વંદે માતરમ. આજે આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્તકલા અને લલિત કલાના પ્રકરણનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, ભારતનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. આગળ આપણે જોઈ ગયા કે આપણો દેશ એ વારસાથી ભરેલો દેશ છે, સમૃદ્ધ દેશ છે. મિત્રો, વારસો કોને કહેવાય કે આગળ આપણે જોઈ ગયા, છતાં એક વખત એને યાદ કરીએ. વારસો એટલે શું? કે એક પેઢી તેની અનુગામી પેઢીને જે કઈ ઉમેરો કરીને આપે તેને વારસો કહેવાય. આમ પેઢી દર પેઢી જે કઈ જીવનમાં પ્રાપ્ત થાય એને વારસો કહેવામાં આવે છે. આવું આપણે પ્રકરણ 1 ની અંદર જોઈ ગયા. પેઢી દર પેઢી જે કઈ જીવનમાં પ્રાપ્ત થાય એને વારસો કહેવામાં આવે. બીજું, વારસાના આપણે કેટલાક ભાગ પણ જોયા. એક પ્રાકૃતિક વારસો અને બીજો સાંસ્કૃતિક વારસો. મુખ્ય બે ભાગ કે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસામાં આપણે જોયું કે કઈ કઈ બાબતોનો આપણે સમાવેશ કરી શકીએ. તો એની અંદર આપણે જે કઈ કુદરત તરફથી મળેલી હોય એ તમામ વસ્તુઓ પ્રાકૃતિક વારસાની અંદર આવે, જેની અંદર આપણે નદીઓ, પર્વતો, વનસ્પતિ, વન્ય પ્રાણીઓ આ તમામની વાત કરી હતી. એ જ રીતે આપણો બીજો એક વારસો જેને આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ. મિત્રો, સાંસ્કૃતિક વારસામાં ઘણી બધી બાબતો આવે છે. એમાંથી આપણે કેટલીક બાબતો વિશે આપણે જોવાનું છે. આમ તો સાંસ્કૃતિક વારસામાં આપણે કેટલીક મુખ્ય બાબતો કઈ હશે? તો હસ્તકલા અને લલિત કલાઓ આવશે. આ સિવાય અન્ય કેટલીક બાબતો છે. સૌથી પહેલા આપણે વાત કરીએ કે આપણો જે સાંસ્કૃતિક વારસો છે એ સાંસ્કૃતિક વારસાનો પરિચય આપણે મેળવ્યો છે. છતાં સાંસ્કૃતિક વારસાની અંદર આપણે પહેલા બે ભાગનો અભ્યાસ કરીશું અને પછી સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યાન આપણે જોઈશું. પહેલો છે મિત્રો ભૌતિક અને જૈવિક વારસો. તમે સાંસ્કૃતિક વારસાને જોશો તેમાં બે ભાગ પડે છે. એ છે ભૌતિક અને જૈવિક વારસો. હવે આપણને પ્રશ્ન થાય કે ભૌતિક વારસો કોને કહેવાય અને જૈવિક વારસો કોને કહેવાય? તો સૌથી પહેલા આપણે વાત કરીએ જૈવિક વારસો. જૈવિક વારસો એટલે શું? તો મિત્રો, સામાન્ય વિચારીએ કે બાળકને જન્મની સાથે, ધ્યાન રાખજો, એક ડેફિનેશનના રૂપમાં આપણે જોઈએ, બાળકને જન્મની સાથે જ મા બાપના જે કઈ શારીરિક કે માનસિક લક્ષણો મળે એને આપણે જૈવિક વારસો તરીકે ઓળખીએ છીએ. આપણે તરત જ કોઈ પણ બાળકને જોઈએ તો આપણા મનની અંદર ઘણા બધા વિચારો આવતા હોય છે. જેમ કે તમે ઉદાહરણના રૂપમાં જોઈ શકો કે નિગ્રો જાતિ છે, તો નિગ્રો જાતિના જે બાળકો હોય એની અંદર એમના માતા પિતા તરફના જ લક્ષણો મળેલા હોય. આપણે પણ આપણી સંસ્કૃતિની અંદર, સંસારની અંદર જોઈએ છે કે ઘણા બાળકોના જે શારીરિક લક્ષણો જે મા બાપ હોય એના જેવા 100% મળતા આવતા હોય છે. તો એ શારીરિક લક્ષણો સાથે કેટલાક માનસિક લક્ષણો પણ મળતા હોય. તો બાળકને જન્મની સાથે જ મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો મળે એને મિત્રો આપણે જૈવિક વારસા તરીકે
ઓળખીશું. આ થઈ જૈવિક વારસાની ઓળખ. ત્યાર પછી આપણે બીજું ઉદાહરણ લઈએ અને એ છે મિત્રો ભૌતિક વારસો. ભૌતિક વારસો કોને કહી શકાય? કે આપણે ત્યાં ઘર, જમીન, જાગીર, સ્થાવર કે જે જંગમ મિલકત છે એને આપણે ભૌતિક વારસા તરીકે ઓળખીએ. મિત્રો આપણે વર્ષોથી આપણા દેશની કેટલીક પરંપરાઓ છે અને આપણે જોતા આવ્યા છે કે આપણા પૂર્વજો તરફથી ઘર હોય, જમીન હોય કે જાગીર હોય, આ બંને સ્થાવર અથવા જંગમ મિલકત છે જે એના પછીની પેઢીને જ પ્રાપ્ત થતી હોય છે. તો આવો વારસોને આપણે ભૌતિક વારસો કહેવાય. મિત્રો ભૌતિક વારસો કે જેને આપણે જોઈ શકીએ, જેને આપણે જોઈ શકતા હોય એને આપણે જૈવિક વારસા, ભૌતિક વારસા તરીકે ઓળખીએ છીએ. આપણા ઘર, આપણે જે ઘરમાં રહેતા હોઈએ એ ઘર આપણા પપ્પાએ જાતે વસાવ્યું હોય અથવા તો એમના પૂર્વજો તરફથી પ્રાપ્ત થયેલું હોય. જો પૂર્વજો તરફથી પ્રાપ્ત થયેલું છે તો એ આપણે ભૌતિક વારસાનું ઉદાહરણ લઈશું અને ભવિષ્યમાં આપણને પણ મળવાનું છે. એ પ્રકારની એક પદ્ધતિ એને આપણે ભૌતિક વારસા તરીકે ઓળખીએ. એવી જ રીતે મિત્રો ખેતર, જમીન એ પણ આપણને વારસાગત સ્વરૂપમાં પ્રાપ્ત થતી હોય. ત્યાર પછી કેટલીક સંપત્તિ તમે જોઈ શકો છો. આજે સંસારની અંદર સંપત્તિ તમને બે પ્રકારની જોવા મળે, એક સ્થાવર મિલકત જોવા મળે અને બીજી જંગમ મિલકત જોવા મળે. કેટલીક સંપત્તિને તમે જોઈ શકો છો કે એ સંપત્તિ તમે એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈ શકો છો. દાખલા તરીકે સોના ચાંદીના જે દાગીના છે એને તમે એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જઈ શકો છો. આ જંગમ મિલકત છે કે જેનું આપણે હેરાફેરી કરી શકીએ છીએ, સ્થળાંતર કરી શકીએ છીએ. પણ કેટલીક સંપત્તિ એવી છે જેને આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જઈ શકતા નથી. દાખલા તરીકે ઘર છે, એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ, નથી લઈ જઈ શકતા. તો એ મિત્રો સ્થાવર મિલકત કહેવાય. આવી રીતે મિલકત ભૌતિક વારસામાં બે ભાગની જોવા મળે, સ્થાવર મિલકત અને બીજી જંગમ મિલકત. તો અહીંયા આપણે વારસાના બે ભાગ જોયા. એમાં ખાસ કરીને સાંસ્કૃતિક વારસાની વાત કરી કે જેમાં બે ભાગ જોયા, એક ભૌતિક વારસો અને બીજો જૈવિક વારસો, જે આપણને માતા પિતા તરફથી પ્રાપ્ત થાય શારીરિક કે માનસિક સ્વરૂપમાં, એ આપણો જૈવિક વારસો તરીકે ઓળખાયો. અને જે આપણને પેઢી દર પેઢી જે કંઈ પ્રાપ્ત થયું છે, સંપત્તિના રૂપમાં પ્રાપ્ત થયું છે, એને આપણે જોઈ શકીએ છીએ, એવી મિલકતને આપણે ભૌતિક વારસા તરીકે ઓળખીશું. આ થઈ આપણા વારસાની મુખ્ય બે બાબતો સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલી. મિત્રો સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા આપણે જોઈ ગયા છે. સાંસ્કૃતિક વારસો એટલે શું? કે ભાઈ માનવી પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત, જ્ઞાન અને કલા કૌશલ્ય દ્વારા જે કઈ ચીજ વસ્તુનું નિર્માણ કરે છે, પ્રાપ્ત કરે છે, મેળવે છે, એને આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. તો આવી ઘણી બધી વસ્તુ આપણે સાંસ્કૃતિક વારસાના રૂપમાં પ્રાપ્ત થયેલી છે. તો સાંસ્કૃતિક વારસા સાથે ઘણી બધી બાબતો જોડાયેલી પણ છે ને, કે જેનો આપણે જાણે અજાણે ઉપયોગ પણ કરીએ છીએ. જેમ કે આપણા સમાજની અંદર પૂર્વજો દ્વારા પ્રાપ્ત થયેલી કેટલીક પરંપરાઓ, આપણા રીતિ રિવાજો તમે જે વર્ષોથી આપણે એને અપનાવી રહ્યા છીએ. આપણા સમાજના જાગૃત માણસો દ્વારા એ પરંપરાઓને આપણે સાચવી રાખીએ છીએ. બીજું કેટલાક રૂઢિઓ તમે જો, રીતિ રિવાજો તમે જોઈ શકો છો કે જે વર્ષોથી ચાલી આવે છે ને આપણે અપનાવી રહ્યા છીએ. તો એ શું બતાવે છે? આપણા સાંસ્કૃતિક વારસાના વિભિન્ન ભાગ છે. કયા કયા? કે રૂઢિઓની વાત થઈ, પરંપરાઓની થઈ, રીતિ રિવાજોની થઈ, અને એ રીતે એક વિશેષ પ્રકારની જીવનશૈલીને આપણે અપનાવીએ છીએ. મિત્રો જીવનશૈલી તમે જેમ જેમ પ્રદેશ પ્રમાણે જાઓ, વિસ્તાર પ્રમાણે જાઓ, તો દરેક જગ્યાએ તમને અમુક બાબતોમાં તફાવત જોવા મળશે. આપણે સુરત શહેરમાં રહેતા હોઈએ તો ત્યાંની શૈલી અલગ જોવા મળી શકે. આદિવાસી વિસ્તારમાં ગયા હોય તો ત્યાંની જીવનશૈલી અલગ જોવા મળી શકે.
ટૂંકમાં પ્રકૃતિ પ્રમાણે, સ્થળ પ્રમાણે, રીતિ રિવાજો પ્રમાણે એ વિસ્તારની જીવનશૈલીમાં તમને બદલાવ જોવા મળે છે, જે આપણા કરતા કદાચ અલગ હોઈ શકે. તો આ એક જીવનશૈલી જેને આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. આ સિવાય મિત્રો આપણે બીજી કેટલીક બાબતો જેમ કે શિક્ષણ, ખેતી, વ્યાપાર, રોજિંદા જીવન માટેના નીતિ નિયમો, ઉત્સવો, મનોરંજન, કલા કારીગરી, માન્યતાઓ અને કૌશલ્યનો પણ સમાવેશ કરીએ છીએ. તો આ રીતે આપણો જે સાંસ્કૃતિક વારસો છે એ આપણી સાથે જોડાયેલો છે. તો મિત્રો હવે આપણે જે વાત કરી હતી ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્તકલા અને લલિત કલાની વાત થતી હતી. એમાં એક ઉદાહરણ આપણે ભૌતિક વારસાનું જોયું કે જે આપણને માતા પિતા તરફથી, પૂર્વજો તરફથી ઘર, જમીન, જાગીરના રૂપમાં પ્રાપ્ત થાય છે. અને બીજું એક ઉદાહરણ છે એ છે મિત્રો જૈવિક વારસા, કે જે બાળકને જન્મની સાથે માતા પિતા તરફથી શારીરિક કે માનસિક લક્ષણોના રૂપમાં પ્રાપ્ત થાય છે. અને ત્રીજી વ્યાખ્યા છે સાંસ્કૃતિક વારસો એટલે શું? કે બાળકની માનવી પોતાની આવડત, બુદ્ધિશક્તિ, આવડત, જ્ઞાન ને કલા કૌશલ્ય દ્વારા જે કઈ ચીજ વસ્તુ નિર્માણ કરે છે એને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ. આ સાંસ્કૃતિક વારસામાં આપણે આપણી પરંપરાઓ, રૂઢિઓ, રીતિ રિવાજો, જીવનશૈલીની વાત કરી. ભારત એ વિશ્વનો પ્રાચીન દેશ હોવાની સાથે સાથે કેટલીક પરંપરાઓ સાથે પણ જોડાયેલો છે. તો આપણી જે પરંપરાઓ છે કઈ કઈ બાબતો સાથે જોડાયેલી છે એની આપણે વાત કરી. આપણી કેટલીક પરંપરાઓ છે અને એ પરંપરાઓ કઈ કઈ બાબતો સાથે જોડાયેલી છે. તો સામાન્ય રીતે આપણે વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ આપણા કેટલાક રીતિ રિવાજો, પરંપરાઓ, સામાજિક મૂલ્યો, રૂઢિઓ, રીતિ રિવાજો, પરિવાર વ્યવસ્થા, કૌટુંબિક ભાવના આપણી અંદર જોવા મળી રહી છે. તો પ્રાચીન ભારતની અંદર આપણે ત્યાં જે કલાઓ છે મિત્રો 64 જેટલી કલાઓ છે, જેમાંથી આપણે આજે કેટલીક કલાઓનો અભ્યાસ કરવાના છે. ભારતની કુલ કલાઓ 64 છે. એ 64 કલામાંથી કેટલીક કલાઓનો આપણે અભ્યાસ કરીશું. જેમાં એક સંગીત કલા છે, નૃત્ય કલા છે, ચિત્રકલા છે, મીના કારીગરી છે, મોતી કારીગરી છે. આવી વિભિન્ન કલાઓનો આપણે અભ્યાસ કરવાના છે. મિત્રો ભારત એક સોને કી ચિડિયા તરીકે ઓળખાતો દેશ છે. આપણો દેશ એક સોને કી ચિડિયા તરીકે જાણીતો દેશ છે.
એટલે પ્રાચીન સમયથી આપણે જોતા આવ્યા છીએ કે આપણે ત્યાં દુનિયાના લોકો દેશ વિદેશમાંથી આપણે ત્યાં આવ્યા હતા. આજે જો કે એ બધું ઊંધું થઈ રહ્યું છે, કારણ કે ભારત એક સમૃદ્ધ દેશ તરીકે જાણીતો છે. એટલે ભારતની સમૃદ્ધિનું આકર્ષણનું કેન્દ્ર ગણાવું, એટલા જ માટે વિદેશી પ્રજાઓ આપણે ત્યાં આવેલી છે. શક પ્રજા હોય, હુણ હોય, કુષાણ હોય, એવી ઘણી બધી વિભિન્ન પ્રજાઓની વાત આપણે જોઈ છે પ્રથમ ચેપ્ટરની અંદર. ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન યોગ વિદ્યાનો પણ આજે દુનિયાએ સ્વીકાર કર્યો છે. એટલે આજે તમે જો વિશ્વ લેવલે આપણે વિશ્વ યોગ દિવસ કે જેનો દુનિયાએ પણ સ્વીકાર કર્યો, ત્યારથી આપણે 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઓળખીએ છીએ. આ એક મહત્વપૂર્ણ સેન્ટેન્સ છે, યાદ રાખી શકીએ, વિકલ્પના રૂપમાં પણ પૂછી શકાય, એક શબ્દમાં પણ આવી શકે, કોઈ પણ રીતે. તો વિશ્વમાં 21મી જૂનને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? કે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આ વિશ્વ યોગ દિવસ એટલે 21મી જૂન. મિત્રો, ભારતની કસબીઓની જે કરામતની આપણે વાત કરીએ તો આપણો જે કસબી કલા છે, ભારત એક સાંસ્કૃતિક વારસાનું એક સૌંદર્ય ગણવામાં આવે છે. આજે ભારતીય જીવનને ભાતીગળ જીવન તરીકે આપણે સ્વીકારી રહ્યા છીએ. તો ભાતીગળ જીવનમાં આપણી કેટલી કલાઓની વાત છે, કારીગરી છે, હુનર ઉદ્યોગ છે, જે કુશળતાથી વિકસાવવામાં આવી. આપણી જે વિભિન્ન કલાઓ છે મિત્રો, એ વિભિન્ન કલાઓમાં આપણે એ કલાઓને બે ભાગમાં વહેંચવાની છે. એક હસ્તકલાના રૂપમાં જોવાની છે અને બીજી લલિત કલાના રૂપમાં જોવાની. આ પ્રકરણની અંદર આપણે બે કલાઓ, હસ્તકલા અને લલિત કલા. હસ્તકલાઓના કેટલાક ઉદાહરણ આપણે જોઈએ તો એક ભરત ગૂંથણ કળા છે, માટીકામ કલા છે, કાષ્ઠ કલા, ધાતુકામ કલા, ચિત્રકલા, ચર્મકલા અને મીના કારીગરી, નકશીકામ કલા, અકીક ઉદ્યોગ, હીરાને લગતો ઉદ્યોગ. આ બધી જે કલાઓ છે એમાં માનવી પોતાના હાથનો ઉપયોગ કરે છે અને કલાઓનું નિર્માણ કરે છે, શિલ્પ સ્થાપત્ય વગેરે. તો આવી કલાને આપણે હસ્તકલા તરીકે ઓળખીએ છીએ. તો સાથે કેટલીક કલા એવી છે જે લલિત કલાઓ તરીકે ઓળખાય છે, કે જેમાં નૃત્ય અને સંગીતનો ઉપયોગ થતો હોય છે. મિત્રો, નૃત્ય અને સંગીતની અંદર આપણે વિભિન્ન પ્રકારના સંગીતકારો નો પરિચય મેળવવાનો છે, વિવિધ પ્રકારના નૃત્યનો આપણે પરિચય મેળવવાનો છે. તો અહીં આપણે શરૂઆત આપણે હસ્તકલાઓના વિભિન્ન ઉદાહરણો તરીકે જોવાના છે. સૌથી પહેલા વાત કરીશું આપણે પ્રાચીન ભારતની હસ્તકલા, અને એ હસ્તકલાની અંદર એક છે મિત્રો માટીકામ કલા. મિત્રો, માટીકામ કલાનો પરિચય. મિત્રો, માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહેલો છે. તમે જોઈ શકો છો કે માનવી જન્મે છે ત્યારથી માંડીને મૃત્યુ સુધી એ માનવીનો જે સંબંધ છે એ માટી સાથે રહેલો છે. એટલે જન્મથી માંડીને મરણ સુધી માનવી માટી સાથે જોડાયેલો છે. ક્યાંનો મતલબ કે આપણું જે શરીર જે છે એ પંચતત્વોમાંથી તૈયાર થયેલું છે, અને જ્યારે આપણો અંત સમય હોય ત્યારે પણ એ શરીર એ પંચતત્વોમાં વિલીન થાય છે. એવું આપણે આપણા ધાર્મિકતાના આધારે સમજતા આવ્યા છે. એટલે વ્યક્તિના જન્મથી માંડીને મરણ સુધી ની યાત્રા છે માટી સાથે જોડાયેલ છે. આનો પહેલો પોઈન્ટ. બીજું મિત્રો, જ્યારે કોઈ પણ પ્રકારની ધાતુઓની શોધ નથી થઈ ત્યારે માનવી માટીમાંથી જ વિભિન્ન વસ્તુઓ બનાવતો હતો. કારણ સૌપ્રથમ ધાતુ કલાનો ઉપયોગ થયો છે, પણ ધાતુની શોધ નહોતી થઈ ત્યારે માનવી માટીમાંથી જ વિભિન્ન વસ્તુઓ બનાવતો. તો એ સમયે માટીમાંથી એવી કઈ કઈ વસ્તુઓ બનતી હતી એના ઉદાહરણ આપણે જોઈએ.
મિત્રો માટીમાંથી કઈ કઈ વસ્તુ બનતી હતી એના ઉદાહરણની વાત કરીએ તો માટીમાંથી વિભિન્ન પ્રકારના રમકડા બનતા હતા. ત્યાર પછી માટીમાંથી ઘડો, આજે આપણા ઘરની અંદર પાણીનું જે માટલું હોય છે જે માટીમાંથી બનેલું હોય એનું ઉદાહરણ છે. કુલડી તમે જોઈ શકો, માટીનું ઘડાના જેવું જ નાના આકારનું ને કુલડી કહેવાય. દીપ આપણે જેની અંદર પ્રગટાવીએ છીએ, કોડિયા તમે જોઈ શકો, હાંડલા તમે જોઈ શકો કે જેની અંદર રસોઈ બનાવવામાં આવતી હોય, ઘરની અંદર માટીનો ચૂલો, પછી અનાજનો સંગ્રહ કરવા માટેની જે કોઠીઓ છે આ બધી માટીમાંથી બનતી હોય છે. તો આવી રીતે માટીમાંથી કઈ કઈ વસ્તુઓ બને છે ને આ એક ઉદાહરણ છે મિત્રો. આમ તો ઘણા બધા ઉદાહરણ આવતા હોય છે માટીમાંથી બનતી વસ્તુઓના, પણ આ અહીંયા આપણને એના નામ આપ્યા છે થોડાક. ત્યાર પછી તમે જોઈ શકો માટીમાંથી બનતી જે વસ્તુઓના નામ અને એનો ઉપયોગ આપણે જોઈએ તો માટીમાંથી બનતી જે વસ્તુઓ છે કે ભાઈ એક તો માટીમાંથી બનેલી વસ્તુઓ જે આપણે વાસણો જોઈએ ઘરની અંદર ઘણા બધા માટીના હોય છે. તો એક આપણે પાણી ભરવા માટેનું જે માટલું છે એનું ઉદાહરણ તમે લઈ શકો. આ સિવાય ઘરની અંદર દૂધ છે, દહીં, છાશ, ઘી, તેલ આવી કેટલીક વસ્તુઓ ભરવા માટેના જે વાસણ હોય છે એ વાસણ પણ કદાચ માટીના જોવા મળે છે. એનો મતલબ કે આપણે પ્રાચીન સમયથી જે માટીકામ કલા છે એનો આજે પણ ઉપયોગ થઈ રહ્યો છે, જે આપણા ઘરની અંદર એના ઉદાહરણો હશે. મિત્રો આ સિવાય આપણે વાત કરીએ કે આપણે ત્યાં રસોઈના વાસણોની આપણે વાત કરી જે માટીમાંથી હોય છે. પછી ઘરની અંદર તમે જો લીપણ કરવામાં આવે છે, હજુ પણ ઘણાના ઘર તમે જો ભોંયતળિયું જુઓ તો માટીમાંથી તૈયાર થતું હશે. એ માટીની અંદર તમે જો ગારો અને છાણ આ બધાને મિશ્રણ કરીને એક માટી તૈયાર કરી અને લેપણ કળાને વિકસાવવામાં આવી છે. હજુ પણ તમે જો આદિવાસી વિસ્તારોમાં જાઓ તો એમના ઘરની જે દિવાલો છે એ દિવાલો માટીથી લેપેલી જોવા મળશે. આપણા પણ ઘર તમે જોશો તો ગામડાએ કદાચ તમને જોવા મળે એ ઘર તમે જો માટીના જોવા મળે છે. તો એ લેપણ કળાનું એક ઉત્તમ ઉદાહરણ પણ છે. એ માટી કલાનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ રીતે માટીમાંથી તૈયાર થતા વાસણો, માટીમાંથી લેપણ કળા એ એનું માટી કલાનું એક ઉત્તમ ઉદાહરણ કહેવાય. મિત્રો પ્રાચીન સમયની આપણે વાત કરીએ તો પ્રાચીન સમયની અંદર કેટલાક અવશેષો આપણને માટી કળાના મળી આવ્યા છે. જેમ કે મોહેન્જો-દડો તથા હડપ્પા સંસ્કૃતિના સમયમાં માટીમાંથી કેટલીક વસ્તુઓ મળી આવી છે. વસ્તુઓની વાત કરીએ તો એક છે લાલ રંગના પવાલા. આપણે ત્યાં જે લાલ રંગના જે પવાલા છે એ પ્રાચીન સમયની અંદર મળી આવેલા એના ઉદાહરણ છે. તો એક એના પવાલાની વાત થઈ. બીજા નંબરમાં આવશે બરણી. હજી આપણે ત્યાં અથાણા ભરવા માટેની જે બરણીઓ છે મિત્રો એ ભલે આપણી પાસે ચિનાઈ માટીના હોય છે. હજી ચિનાઈ માટીના વાસણો આપણા ગુજરાતમાં એવા ઘણા બધા શહેરો છે, સ્થળો છે કે જ્યાં ચિનાઈ માટીના વાસણો તૈયાર થાય છે. તો એક બરણી જેનો ઉપયોગ આપણે માટીમાંથી બનેલી વસ્તુના રૂપમાં ઉપયોગ કરી રહ્યા છે. પછી ઘણાના ઘરમાં તમે આજે પણ તમે જો ચિનાઈ માટીના રૂપમાં રકાબી જોવા મળે છે. આજે પણ આપણે વાપરીએ છીએ, ચા પીવા માટે રકાબીનો ઉપયોગ કરતા હોઈએ વગેરે સ્વરૂપ. તો એ પ્રાચીન સમયમાં મળી આવેલા અવશેષોના ઉદાહરણ છે. ક્યાંથી મળી આવ્યા? તો કે ભાઈ મોહેન્જો-દડો અને હડપ્પા સંસ્કૃતિના સમયમાં મળી આવેલા એના ઉદાહરણ છે. કયા કયા? હતા કે ભાઈ લાલ રંગના પવાલા છે, બરણી છે, રકાબી છે. એ મોહેન્જો-દડોના સમયના મળી આવેલા અવશેષો. તો આ મિત્રો ઘણી વખત નાના નાના સવાલના રૂપમાં પૂછાય કે ભાઈ આ મળી આવેલા અવશેષો એ પ્રાચીન સમયમાં કયા સ્થળેથી પ્રાપ્ત થયા હતા? તો એ મોહેન્જો-દડોના હડપ્પા સંસ્કૃતિના સમયના ઉદાહરણ છે. મિત્રો ત્યાર પછી આપણે વાત કરીશું કે ભારતનું સૌથી પ્રાચીન યંત્ર કયું? તો મિત્રો કુંભારનો જે ચાકડો છે એ પ્રાચીન ભારતનું સૌથી જૂનું યંત્ર ગણવામાં આવે છે, પ્રથમ યંત્ર તરીકે ઓળખાય. મિત્રો અત્યારે ટેકનોલોજીનો યુગ છે,
અત્યારે આપણી પાસે ઘણી બધી ટેકનોલોજી છે, પણ શરૂઆત ક્યાંથી થઈ યંત્રના રૂપમાં વિચારીએ તો આ એ કુંભારનો ચાકડો પણ એ પ્રાચીન ભારતના યંત્ર તરીકેનું એક ઉદાહરણ પૂરું પાડે છે. આ સિવાય મિત્રો આપણી પાસે માટીમાંથી તૈયાર થયેલી એવી ઘણી બધી વસ્તુઓ જોવા મળશે. માટીમાંથી તૈયાર થયેલી ઘણી બધી વસ્તુઓ તમને જોવા મળી શકશે. તો કુંભારનો ચાકડો એક યંત્રના રૂપમાં આપણા ઘરની અંદર નવરાત્રીનો સમય હોય ત્યાં ઘરની અંદર જે દીવો પ્રગટાવવામાં આવે છે માટીનો કાણા પડેલો, એ ઘડો જે કહેવાય છે, ગર્ભગૃહ જે ગરબાના રૂપમાં આપણે ઉપયોગ કરીએ છીએ તે માટીકામ કલાનું એક ઉત્તમ ઉદાહરણ છે. તો આ એક માટીકામ કલાની આપણે વાત કરી રહ્યા છીએ. આમ કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલી જે ઈંટો કહેવાય, જે ટેરાકોટા. મિત્રો આ ટેરાકોટા છે રાજસ્થાનમાં આવેલું જાણીતું સ્થળ છે. યાદ રાખજો, કાચી તથા પકવેલી ઈંટો માટે જાણીતું સ્થળ એટલે કે ટેરાકોટા ક્યાં હતા કે ભાઈ રાજસ્થાન ગણાશે. અહીંયા વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. આપણે ત્યાં તમે જુઓ કે આજે પણ મકાનની અંદર બનાવટ તરીકે જે કાચી માટી છે ને પકવી અને ઈંટો તૈયાર થઈ છે અને ઈંટોમાંથી મકાન બનાવવામાં આવતા હોય છે. ઘણી બધી વસ્તુઓ પણ બનાવે, અનાજ ભરવાની જે કોઠીઓ તમે જોશો એ પણ માટીમાંથી બનાવી શકાય છે. તો આવી ઘણી બધી કલાઓ એ માટીકામ સાથે જોડાયેલી છે. એનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતની અંદર લાંધણજ જિલ્લામાંથી મળી આવશે. તો અહીંયા આપણે માટીમાંથી કેટલીક વસ્તુઓ તૈયાર થાય છે એના ઉદાહરણો જોઈ રહ્યા છે. માનવ જીવન અને માટી સાથે આપણો જે સંબંધ છે એ માટીકામ કલાના રૂપમાં આપણને જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે આપણે જે વાત કરી હતી આ માટીકામ કલાનું વિભિન્ન ઉદાહરણ સ્વરૂપમાં જોવા મળી શકે. તો આ એક આપણા માટે મહત્વપૂર્ણ સવાલ હતો મિત્રો માટીકામ કલા વિશેનો. માનવ જીવન અને માટી વચ્ચે એક ઘણો જ સંબંધ રહેલો છે. તે એટલે એક સંબંધની વાત થઈ માનવી અને માટી સાથેનો. બીજું આપણે ઉદાહરણ લેવાનું કે ભાઈ એમાં ત્રીજો કે વસ્તુઓમાંથી કઈ કઈનો ઉપયોગ થઈ શકે છે તે, અને ચોથું એના ઉદાહરણો આપણને કે ભાઈ ક્યાં ક્યાંથી મળી આવે છે તે. આ રીતે આપણી જવાબ આપણો અહીંયા તૈયાર થઈ શકે છે અને એ છે આપણી માટીકામ કલાનો પરિચય. મિત્રો ત્યાર પછી એક નવા પોઈન્ટ ઉપર આપણે આગળ વધીએ અને એ છે મિત્રો વણાટ કલા. હવે વણાટ કલા કોને કહી શકાશે? મિત્રો રૂની પૂણીમાંથી તાતણા ખેંચવાની સાથે તેને વળ ચડાવી એકબીજાને પકડમાં જોડીને લાંબો જે દોરો તૈયાર કરવામાં આવે છે એ કળાને કાંતણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો કાંતણની શરૂઆત ક્યારથી થઈ? કાંતવાની જે કળા છે એ ક્યારથી શરૂ થઈ? તો આઝાદી પહેલાની આપણે વાત કરી રહ્યા છીએ. આત્મનિર્ભરતાની જ્યારે એ સમયથી વાત ચાલતી આવી છે, આજે 2020માં પણ એના ઉપર વધારે ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે તો મહાત્મા ગાંધીજી એમણે કાંતણ એ વણાટ કલાના ગૃહ ઉદ્યોગને સવિશેષ ભાર આપ્યો હતો. આઝાદીના સમયની અંદર જ્યારે સ્વદેશી વસ્તુઓને અપનાવવાની વાત હતી, આત્મનિર્ભર બનવાની જ્યારે વાત હતી, સ્વાવલંબન તરીકે જોડાવાની જ્યારે વાત હતી, ત્યારે આપણે સૌ પ્રથમ વણાટ કળાના રૂપમાં આ રેંટિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રેંટિયા દ્વારા રૂની પૂણીમાંથી તાંતણા ખેંચી અને વળ ચડાવીને એક બીજી પકડમાં જોડીને લાંબો દોરો કરવાની કળાને કાંતણ કહેવામાં આવે. તો આ રીતે મિત્રો કાંતણ એટલે શું એનો પોઈન્ટ તમને ધ્યાનમાં રાખી શકો કે ભાઈ રૂની પૂણીમાંથી તાંતણો ખેંચીને તાર ખેંચવાની જે કળા છે એને કાંતણ કળા તરીકે ઓળખવામાં આવશે. એના માટેના જાણીતા કે મહાત્મા ગાંધી. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો હાથ વણાટ કળા. કે ભાઈ હાથ વણાટ કળા કે ભાઈ પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યાના ક્ષેત્રમાં જાણીતું છે. આપણે ત્યાં એવા સારામાં સારા કુશળ કારીગરો છે અને એ કુશળ કારીગરો દ્વારા આવી ઘણી બધી વસ્તુનું નિર્માણ કરવામાં આવતું હતું. અને એ છે કે આઝાદીના સમયની વાત કરીએ તે સમય આપણું ભારત એક હિન્દુસ્તાનના રૂપમાં
આ બધા જ પ્રદેશો આપણી સાથે જોડાયેલા હતા અને એમાંનું એક છે મિત્રો બાંગ્લાદેશ. કે બાંગ્લાદેશની અંદર રાજધાની ઢાકા, એ ઢાકાનું જે મલમલ છે ખૂબ જાણીતું કહેવાય છે. આ મલમલની વિશેષતા શું હતી? કે મલમલ કે ભાઈ દિવાસળીનો જે પેટી હોય એ પેટીમાં આખું મલમલનું કાપડ સમાઈ જતું. કેટલું બારીક હશે, કેટલું મુલાયમ હશે એની વિશેષતા. અથવા બીજી રીતે વિચારીએ તો ભાઈ સાડી જે છે, મલમલની જે સાડી હોય ને નાનકડી વીંટીમાંથી પસાર થઈ જતી. તો આ કેટલી મુલાયમતા એની સાથે હતી, કેટલું બારીક વણાટ કલાના રૂપમાં જોવા મળતું, આ એનું ઉદાહરણ છે. એક ઢાકાનું મલમલ જાણીતું છે. ત્યાર પછી તમે બીજું ઉદાહરણ જોઈ શકો મિત્રો, કાશ્મીર. કે ભાઈ કાશ્મીરની અંદર બનતા કેટલાક ગાલીચા. અહીંયા તમે જો ગાલીચાના ઉદાહરણો તમે જોઈ શકો છો કે જે આપણા હાથ વણાટના સ્વરૂપમાં તમને જોવા મળી શકે. તો એ હાથ વણાટના ગાલીચા છે. તો એ કાશ્મીર ભારતમાં બનતા ગાલીચાની વાત કરી. ત્યાર પછી મિત્રો વાત કરીશું પટોળા. કે આપણા પાટણની અંદર જે પટોળા છે, પટોળા જાણીતા છે. પટોળા છે, કાજીવરમ તેમજ બનારસી સાડીઓ છે, રાજસ્થાન છે બાંધણી માટે જાણીતું છે. આ બધી આપણી હાથ વણાટ કલાના એક બેનમૂન ઉદાહરણો ગણવામાં આવશે. તો સામાન્ય રીતે આપણે જોઈ રહ્યા છે મિત્રો કે આપણી પાસે આજે વિભિન્ન કલાઓ છે, એ વિભિન્ન કલાઓના રૂપમાં આ એક ભાગ તમને જોવા મળી શકે. રાજસ્થાનની બાંધણી, કાજીવરમની સાડી, પાટણના પટોળા, ઢાકાનું મલમલ એની જાણીતા, જે આપણને ઘણી વખત જોડકાના રૂપમાં પૂછાઈ શકે. ત્યાર પછી મિત્રો વાત કરીએ આપણે વણાટ કલા. વણાટ કલાની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે એ સમયમાં વણાટ કલા માટે જાણીતું સ્થળ કયું હતું? તો એ છે મિત્રો પાટણ. અને પાટણ એ પટોળા માટે જાણીતું છે. ગુજરાતમાં સોલંકી યુગનો સમય, અને સોલંકી યુગ શબ્દ આવે એટલે આપણે સિદ્ધરાજ જયસિંહ યાદ આવે. તે સિદ્ધરાજ જયસિંહના સમયકાળની વાત છે. એ સમયે આપણા પાટણની અંદર પાટનગર તરીકે જાણીતું હતું એ સમયનું પ્રાચીન. અનેક દેશ વિદેશના જે કારીગરો છે, સાળવીઓ છે, એ કારીગરો અહીંયા આવીને વસ્યા હતા. એમની અંદર એક પ્રકારની ખૂબી હતી, આવડત હતી, કલાકારીગરી હતી, અને એના થકી પાટણની અંદર એવો સરસ મજાના પટોળા બનાવતા હતા. મિત્રો, એ પાટણનું પટોળું દુનિયાભરમાં વિખ્યાત છે. આ એક કારીગરોની શું કહેવાય, હુન્નર કહેવાય, પોતાની આંતરિક શક્તિ કહેવાય. અને એ આંતરિક શક્તિના માધ્યમથી આવી એક કલાત્મક વસ્તુનું નિર્માણ કરતા હતા. આ હુન્નર કલા એ લગભગ 850 વર્ષ પ્રાચીન માનવામાં આવી રહી છે. પણ આ જે પટોળું છે, પટોળાની વિશેષતા શું છે એની વાત કરીએ તો મિત્રો, પટોળું છે અત્યંત અટપટું હતું. બીજા નંબરમાં જોઈએ તો જટિલ હતું. જટિલ એટલે એકબીજા સાથે જોડાયેલું હતું. એને આપણે જટિલ તરીકે ઓળખવામાં આવશે. એટલે અત્યંત જટિલ છે, અટપટું છે. બીજું, સમય માંગી લે તેવું છે. આપણું જે પટોળું છે કેવું છે, સમય. એટલે હાલમાં હવે એવા કારીગરો રહ્યા નથી, પણ એ સમયમાં સિદ્ધરાજ જયસિંહના સમયની અંદર આ પાટણની અંદર કારીગરોને સ્પેશિયલ બોલાવવામાં આવતા અને એમને સુવિધા ઊભી કરી અને પટોળું તૈયાર કરવામાં આવતું હતું. તો પાટણની આ પટોળાની વિશેષતા બીજી કઈ છે? મિત્રો, પટોળાની વિશેષતા છે બેવડી. બેવડ એટલે કે બંને બાજુ પહેરી શકાય, બંને બાજુ કલાત્મકતા. ઇક્તનો અર્થ છે વણાટ, અને બેવડ એટલે બંને બાજુ. બંને બાજુનું વણાટકામ તમને એની અંદર જોવા મળી શકશે. તો મિત્રો, ઘણી વખત સવાલ પૂછાય, બેવડ ઇક્ત એટલે શું? તો બેવડ એટલે બંને બાજુ ને ઇક્ત એટલે વણાટ. મિત્રો, આની વિશેષતા શું છે કે એમાં એક બાજુ ભાત હોય, એ બીજી બાજુ પણ એક પ્રકારની જોવા મળતી હતી. એક તો એની અંદર જે ભાત ડિઝાઇન જે છે એ બંને બાજુ જોવા મળતી, બીજી બાજુ એને બંને બાજુ પહેરી શકાય એ પ્રકારની કલાત્મકતા હતી. ત્રીજી વિશેષતા કે એ એટલું બધું મજબૂત હતી, એની અંદર રહેલી ડિઝાઇન પણ તમે જુઓ, ભાત તમે જોઈ શકો, એની અંદર રહેલી જે વણાટ કલા તમે જોઈ શકો,
એ લાંબા સમય સુધી ચાલી શકતી હતી. અને એટલા જ માટે એની બંને બાજુ વણાટ કળાના રૂપમાં જોવામાં આવે. બંને બાજુની ભાતને તમે જોઈ શકો, એની મજબૂતાઈને જોઈ શકો. એના ઉપરથી પ્રાચીન સમયમાં એક કહેવત હતી જે આજે પણ લાગુ પડી શકે કે ભાઈ પડે પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. એ કહેવત મિત્રો આ પટોળા સાથે જોડાયેલી છે. તો આવી રીતે આપણું જે પાટણનું જે પટોળું છે એ મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે. તો પાટણ એ પોતાના પટોળા માટે જાણીતું છે. આ રીતે મિત્રો આપણે આ જે પોઈન્ટ આપણો જોઈ રહ્યા છીએ, વણાટ કલાનો જે પોઈન્ટ આપણે જોઈ રહ્યા છીએ, એની અંદર આપણે એક તો સૌથી પહેલા આપણે વાત કરી કાંતણ વિશેની વાત કરી. કાંતણ કઈ રીતે થઈ શકે? કાંતણ માટેનું જાણીતું ઉદાહરણ કે મહાત્મા ગાંધીજીથી શરૂઆત થઈ હતી. ત્યાર પછી આપણે હાથવણાટની વાત કરી રહ્યા. એમાં હાથવણાટના રૂપમાં આપણે જાણીતા સ્થળોની વાત કરી કે જ્યાંની વિશેષતા શું છે. ઢાકાનું ઉદાહરણ લીધું કે જે મલમલ માટે જાણીતું, મલમલની શું વિશેષતા છે તેની વાત કરી. સાડીઓની વાત કરી. ત્યાર પછી કેટલાક ગાલીચાઓની આપણે વાત કરી. બનારસી સાડીઓની વાત કરીએ. રાજસ્થાન છે તે બાંધણી માટે જાણીતું છે. એ રીતે ત્યારબાદ પાટણનું જે પટોળું છે એની કયા પ્રકારની ખૂબી છે, એની કલાત્મકતાનો આપણે અભ્યાસ કર્યો કે ભાઈ પાટણ કે જ્યાં સોલંકી સિદ્ધરાજ જયસિંહના સમય દરમિયાન આવા કારીગરોને બોલાવવામાં આવતા, કારીગરો દ્વારા એક કલાત્મક વસ્તુનું નિર્માણ થતું, એમના આવડતને કારણે એ જગવિખ્યાત બન્યું. અને એ પટોળું આજે 850 વર્ષ જૂનું કહેવાય છે, અત્યંત જટિલ માનવામાં આવે છે. એની કલાત્મકતાને કારણે ખૂબ જ આગળ વધેલું જોવા મળી શકે છે. તો આ રીતે મિત્રો બે વડ એક શબ્દની અંદર આવે. બે વડ એટલે બંને બાજુ, એક એટલે વણાટ. અને એની કહેવત સાથે જોડાયેલું કે પડે પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં, એ કહેવત સાથે આપણી આજે કલાત્મકતા જે છે એ કલાત્મકતાનો તમે અભ્યાસ કરી શકો છો.